जय माताजी मित्रों, मारी जयदीप चाले चेनल में तमारा बधानुं हार्दिक स्वागत करूँ छूं। मित्रों, चेनल में पहली बार होय तो लाइक शेर सब्सक्राइबर करी नाखजो। मित्रों, आज हूँ तमने जणावीश कबराव मणिधर बापूनो इतिहास। माताजी मोगल तो 18 वर्णनी मां कहेवामां आवे छे। माताजी मोगल पर जे व्यक्ति साची श्रद्धा अने विश्वास राखे ते व्यक्तिना काम आजे पण माताजी करे छे अने माताजी पोताना भक्तोने क्यारेय दुखी जोवा मागता नथी अने माताजी मोगलना दर्शन करवाथी तमाम लोकोना दुख पण दूर थाय छे। अने त्यारे गुजरातनी अंदर मोगल माताजीना अनेक मंदिरो आवेला छे अने तमाम मंदिरोमां लोको साची श्रद्धाथी दर्शन करवा माटे जता होय छे। मित्रों, तमे पण माताजी मोगलना अनेक परछाओ विशे सांभळ्युं हशे अने वर्षोथी लोको पोताना दुख दूर करवा माटे माताजी मोगलना धाम सुधी आवता होय छे अने माताजी मोगलना मंदिरे आवनार तमाम भक्तो धन्यतानो अद्भुत अनुभव पण थतो होय छे। मित्रों, आपणे पण जाणीए छीए के भगवान तो आपणने पैसा आपे, भगवान थोड़ो पैसानो भूखो होय छे, परंतु भगवानने तो आपणा भाव अने श्रद्धा विश्वासनी जरूर होय छे। मित्रों, हमेशा माटे देवी देवताओनी धरा तरीके गुजरातनी भूमि प्रख्यात रही छे। गुजराती लोको देवी देवताओने माननारा छे। कोईपण शुभ कार्यनी शरूआत पहला अहींया लोको माताजीनी पूजा अर्चना करीने शुभ कार्यनो प्रारंभ करता होय छे। मित्रों, आवी ज रीते गुजरातना कच्छना कबराओमां मां मोगलनुं पवित्र धाम आवेलुं छे। लाखों लोकोनी भीड़ अहीं कायमी माटे रहती होय छे। मित्रों, आज सुधी हजारों वर्षा पूरीने मां मोगले भक्तोनी मनोकामना पूर्ण करी छे। आजे अमे तमने कबराओमां आवेला मां मोगलना धामनी विगतवार वात करीशुं। मित्रों, तमने जणावी दઈએ के અહીં સાક્ષાત મણિધર બાપુ બિરાજમાન છે। માનેલી માનતા પૂરી કરવા માટે ભક્તો અહીં આવીને મણિધર બાપુને પોતાની માનતા વિશે જણાવે છે અને બાપુ ભક્તોને માતાએ માનતા સ્વીકારી હોવાનું જણાવે છે। ખાસ વાત તો એ છે કે અહીં ભક્તો જે પ્રસાદી સ્વરૂપે માતાને અર્પણ કરવા વસ્તુ કે પૈસા લાવે છે તે ભક્તોને જ પ્રસાદી સ્વરૂપે પરત કરી દેવામાં આવે છે। મિત્રો, અહીં રહેલા મણિધર બાપુની વાત કરીએ તો મણિધર બાપુ ભક્તોને જણાવતા કહે છે કે જો મનમાં વિશ્વાસ હોય તો મોગલ બધા કામ પૂરા કરે છે। અને મિત્રો, માનેલી માનતા પૂરી કરવા આવેલા ભક્તો પણ જણાવે છે કે માતા 100% કામ પૂરા કરે છે। અહીં આવતા ભક્તો માતાજીની આસ્થામાં જોડાઈ જાય છે અને માનેલી માનતા જરૂરથી પૂરી થાય છે। બાપુ કહે છે કે ક્યારેય અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરવો નહીં। મોટા ભાગના લોકો ભગવાનના નામે લોકો પાસેથી પૈસા લઈને ધંધો શરૂ કરે છે, પરંતુ જે જગ્યાએ પૈસા ન લેવાતા હોય તે જગ્યાએ જ સાચા ભક્તો હોય છે। ભગવાન આખી દુનિયાને આપે છે। ભગવાનને પૈસા નથી જોતા, પરંતુ તેને ફક્ત શ્રદ્ધા અને વિશ્વાસની જરૂર હોય છે। મિત્રો, કહેવાય છે કે જો માનો તો દિલમાં જ માં મોગલ વસે છે। મનની સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ કામ કરો તો માતા મોગલ અવશ્ય આશીર્વાદ આપે છે અને પરચા સ્વરૂપે ધારેલા કામ પૂરા કરે છે। મિત્રો, એટલું જ નહીં, પરંતુ ખાસ વાત તો એ છે કે લાખો ભક્તો અહીં દૂર દૂરથી માતાના દર્શન કરવા આવે છે। પોતાના દ્વારે આવેલા ભક્તોને માં મોગલ ક્યારેય નિરાશ કરતી નથી। આજ સુધી ઘણા ભક્તોના માતા મોગલે ધારેલા કામ સફળ કર્યા છે। મિત્રો, અહીં રહેલા મણિધર બાપુ વધારે જણાવતા કહે છે કે માતા મોગલીએ સિદ્ધ કરેલા કાર્ય કોઈ ચમત્કાર નથી, પરંતુ મા પ્રત્યે રાખેલો વિશ્વાસ છે। તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરતી મા મોગલ પ્રત્યે લાખો ભક્તો આકર્ષાય છે। અને મિત્રો, ખાસ વાત તો એ છે કે અહીંયા મા મોગલના મંદિરમાં કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી અને જે ભક્તો પૈસા આપે તે બાપુ એમાં ઉમેરો કરીને પ્રસાદી સ્વરૂપે તેને પૈસા પાછા આપી દે છે। તો મિત્રો, આ હતો કચ્છમાં આવેલા કબરાઓ મોગલમાના મંદિરનો ઇતિહાસ। તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો અને મિત્રો, હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને મિત્રો તમારા માટે હું આવા અવનવા વિડીયો બનાવતો રહું। તો મિત્રો, તમારો કિંમતી સમય આપ્યો એ બદલ તમારા બધાનો આભાર। અને મિત્રો,
ચેનલમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. તો મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવવામાં આવેલો છે. મિત્રો, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, તેની ખાસ નોંધ લેવી. જય મા મોંગલ.